હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે કરીશું બ્રાઇડલ મેકઅપ. બ્રાઇડલ મેકઅપ કરવા માટે આપણે સૌપ્રથમ તો લેશું મોઇશ્ચરાઇઝર. મોઇશ્ચરાઇઝરને સરખી રીતે આપણે અપ્લાય કરવાનું છે. ત્યારબાદ લેશું આપણે પ્રાઇમર. પ્રાઇમરને પણ સરખી રીતે અપ્લાય કરીને તેને સ્કિનમાં ઓબ્ઝર્વ કરવાનું છે. આપણે સરખી રીતે ઓબ્ઝર્વ કરીશું સ્કિનમાં. પ્રાઇમર થઈ ગયા પછી આપણે લેશું કન્સીલર. કન્સીલર એ માટે યુઝ થાય છે કે જે આઈઝ નીચે ડાર્ક સર્કલ, પછી બ્લેક આર્ટ્સ અને પિમ્પલ્સ જેવા દાગને તે છુપાવે છે. તમને સ્કિન પર જ્યાં બ્લેક પિમ્પલ્સ કે બ્લેક સર્કલ કે એવું દેખાય ત્યાં આપણે કન્સીલર યુઝ કરીશું. કન્સીલર એ દાગને અને બ્લેક સર્કલને કવર કરે છે. આપણે બ્રશથી પહેલા સરખી રીતે અપ્લાય કરવાનું છે. અને બ્લેક સર્કલ હોય વધારે પડતો બ્લેક ત્યાં આપણે ઓરેન્જ કલર યુઝ કરીશું. આપણે સરખી રીતે અપ્લાય કરવાનું છે જેથી કરીને આપણે બ્લેક સર્કલ ન દેખાય કે પિમ્પલ્સ ન દેખાય. આપણે ભરાઈ ના જાય તેવી રીતે આપણે કન્સીલર લગાવવાનું છે. તમે જોઈ શકો છો ત્યારે કન્સીલર લગાવે છે. કન્સીલર થી આપણે બધું જ કવર કરી લેવાનું છે, ડાર્ક સર્કલ ને બધું જ. પછી તેને બ્યુટી બ્લેન્ડર થી આપણે સરખી રીતે બ્લેન્ડ કરીશું. આપણે હળવા હાથે આપણે સરખી રીતે બ્લેન્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણા જે બ્લેક સર્કલ કે પિમ્પલ્સ હતા તે કવર થઈ ગયા છે. કસ્ટમરને વાગે નહીં તે રીતે આપણે હળવા હળવા હાથે બ્લેન્ડ કરતા રહીશું. હવે આપણે સરખી રીતે બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે લઈશું ફાઉન્ડેશન. કસ્ટમરના સ્કિન ટોન પ્રમાણે આપણે શેડ મિક્સ કરવાના છે અને આપણે બ્રશથી સરખી રીતે ફેસ પર અપ્લાય કરવાના છે. ફાઉન્ડેશન થી આપણે ફેસ કવર થાય છે. આપણે બ્રશથી સરખી રીતે પહેલા એપ્લાય કરવાના છે. સ્કિન પર રહી ન જાય તે રીતે આપણે ફાઉન્ડેશન લગાવવાનું છે. આપણે બ્રશથી ફાઉન્ડેશન લગાવાઈ ગયું છે. હવે તેને સરખી રીતે બ્યુટી બ્લેન્ડ થી આપણે બ્લેન્ડ કરીશું. લાઈન ને લાગે નહીં તે રીતે આપણે હળવા હળવા હાથે બ્લેન્ડ કરીશું. આપણે સરખી રીતે બ્લેન્ડ કરવાનું છે.
દાગ ધબ્બા ના પડે તે રીતે આપણે બ્લેન્ડ કરવાનું છે. હવે આપણે ફાઉન્ડેશન થી આપણે આખો ફેસ કવર થઈ ગયો છે. હવે આપણે લેશું લિક્વિડ બ્લશર.